ચોરવાડના હોલિડે કેમ્પ બીચ ચોપાટીનું 4,81,00,000ના ખર્ચે નવીનીકરણ થશે. સંસદ સભ્ય શ્રી રાજેશભાઈ ચુડાસમા અને ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ ગરગઠિયાના સક્રિય પ્રયાસોથી રાજ્યના પ્રવાસન વિભાગમાંથી હોલિડે કેમ્પ ચોપાટીને વધુ આધુનિક બનાવવા માટે ₹4,81,00,000 મંજૂર કરાવ્યા છે. આ ચોપાટી બીચના કામનું હોલિડે કેમ્પ ખાતે ચોરવાડના પનોતા પુત્ર અને લોકપ્રિય સંસદ સભ્ય શ્રી રાજેશભાઈ ચુડાસમાએ ખાતમુહૂર્ત કરેલ છે. આ પ્રસંગે જાગૃત ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ ગરગઠિયા, ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ શ્રી બેનાબેન ચુડાસમા, ઉપપ્રમુખ દિલીપભાઈ શાહ, નગરપાલિકાના સદસ્યશ્રીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ મામલતદાર શ્રી વાળા સાહેબ, સમસ્ત કોળી સમાજના પટેલ શ્રી લક્ષ્મણભાઈ ડાબી, ખારવા સમાજના પટેલ શ્રી હરિભાઈ સોલંકી તેમજ અન્ય તમામ જ્ઞાતિના પટેલશ્રીઓ, પ્રમુખશ્રીઓ તેમજ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી ભૂપતભાઈ સોલંકી, તાલુકા પંચાયતના સદસ્ય રાજાભાઈ તેમજ આજુબાજુના ગામના અગ્રણીઓ, ભાઈઓ બહેનો, વડીલો તેમજ તમામ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સ્વાગત પ્રવચન ભારતીય જનતા પાર્ટી વતી શહેર ભાજપ પ્રમુખ શ્રી વિમલભાઈ મીઠાણીએ કર્યું હતું. આ તકે ગુજરાત ટુરિઝમના પ્રચારક પ્રખ્યાત સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સુંદરલાલ એ પણ ખાસ હાજરી આપી હતી. જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમણે સબસ્ક્રાઈબર કરી લેવી. સૌ મોટી સંખ્યામાં પધારેલા ચોરવાડ શહેર અને આજુબાજુમાંથી પધારેલા સૌ આગેવાનો, આમ તો દધેશ્વર મહાદેવની કૃપા હંમેશા ચોરવાડ ઉપર વરસતી જ રહે છે, પણ આજે જ્યારે આપણે ખાતમુહૂર્ત કર્યું ત્યારે અમીના છાંટણા છાંટવા માટે ભગવાન મહાદેવ ખુદ અહીંયા બિરાજમાન થયા એવો અનુભવ થયો. સુંદરભાઈ વાત કરી એમ કે ચોરવાડની ભૂમિ અને આ ભૂમિમાં કંઈક એવું તત્વ છે કે જે દુનિયાને પણ દિશા આપનારું છે. એ આ દેશના ઉદ્યોગ ક્ષેત્રમાં વાત હોય, આ દેશના રાજકીય ક્ષેત્રની વાત હોય કે આ દેશના ધાર્મિક રીતે જ્યારે જ્યારે કોઈ પણ ઉલ્લેખ થતો હોય ત્યારે ચોરવાડનું નામ હંમેશા અગ્રેસર રહ્યું છે. આદરણીય મુળુભાઈ બેરાનો હું ખૂબ ખૂબ આભાર માની કે એમણે અલગથી વ્યવસ્થા કરી અને આ 5 કરોડ રૂપિયાની કિંમતમાં આપણો આ બીચ ડેવલપમેન્ટ થશે. હું મુળુભાઈ બેરા અને ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર માનું.